પરંપરાની ભક્તિ આપણને બધાને મળી છે અને એ જ ભક્તિનો વારસો આપણે પણ આપણા બાળકોને દેવાનો છે. બંગલા, ગાડી, એફડી, ગમે એવડી વ્યવસ્થા હોય એ અપડાઉન થાય, પરંતુ અહીંયા માથાની અંદર જે ભક્તિ ઉતરી હોય ને, હૃદયની અંદર જે ભક્તિ ઉતરી હોય ને, તે એ ક્યાંય જાતી નથી. એક કથાની અંદર મેં સાંભળ્યું હતું કે અહીંની બેલેન્સ ભેગી કરો તો અહીંયા પૂરતી હોય, માથે કાંઈ લઈ જવા દેતા નથી. પરંતુ ભક્તિની બેલેન્સ હોય ને, જ્ઞાનની બેલેન્સ હોય, પુણ્યનો પુંજ હોય, તો એ પુણ્યનો પુંજ હોય ને, પુણ્યનો ઘડો એ આપણને આવતા જન્મની અંદર કે આગલી વખતે ઈ ભેડો આવે છે. આ વખતે કરેલી સેવા, આખી જિંદગી સેવા કરી, કંઈ મળ્યું નહીં, એમને વયા ગયા, એવું આપણે ઘણી વખત બોલતા હોય, સાંભળતા હોય, પરંતુ એવું નથી. એનું ભાથું ભરીને ગયા છે, આગલા જન્મમાં એને કામ આવવાનું છે.